પ્રસંગ 145। ભક્તને ભયાનક સમય પણ ન જ નડે। માલા પ્રસંગનો સમય ચાલતો હતો ત્યારે કોઈએ આવી કહ્યું, મહારાજ, કઠિન કાળ મહાવિપરીત આવી બન્યો છે, ખબર પડતી નથી કે શું થશે। એવો સમય તે વખતે હતો કે જેના ગળામાં કંઠી હોય તેને હાથીના પગ નીચે મરાવી નાખવામાં આવે। ત્યારે આપશ્રીએ કહ્યું કે જે આવી પડે તે સહન કરવું। ત્યારે તેણે કહ્યું, રાજ, વાવ આવી છે ત્યારે કાંકરા ઉડે છે। તો આપશ્રીએ કહ્યું, કાંકરા ઉડે પણ પર્વત ન ઉડે। શ્રી ગોકુલનાથજી આમાં પોતાની અડગ વૃત્તિ બતાવે છે। શ્રી ગુસાઈજીએ પણ કહ્યું છે, કાલો અયમ કઠિનોપી શ્રી કૃષ્ણ ભક્તાન ન બાધતે। ગમે તેવો કઠિન સમય આવ્યો હોય પણ પર્વત જેવો અડગ અને દ્રઢ નિશ્ચયી ભગવત ભક્તને તે કાંઈ કરી શકતો નથી। તે શ્રી ગોકુલેશ પણ પર્વતનો દાખલો આપીને સમજાવે છે કે વામાં કાંકરા અને મકાન સુદ્ધા ઉડી જાય છે કે પડી જાય છે પણ પર્વત ન ઉડે। તેમ ભક્તને પણ તોફાની કાળમાં કશું થતું નથી, માટે નિશ્ચિંતતા રાખવી। પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંત થતામ વ્રજેત। શ્રી ગોકુલનાથ પ્યારે કી જય।